તો વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીએ શહેરમાં પાણીની સ્થિતિને જોતા 26મી અને 27મી જુલાઈના રોજ લેવાનારી પરીક્ષા મોકૂફ રાખી છે। આ 2 દિવસ માટે નિર્ધારિત પરીક્ષાના પેપર બાદમાં પાછળથી લેવામાં આવશે। જો કે આ દરમિયાન યુનિવર્સિટીનું કેમ્પસ ચાલુ છે। વડોદરાની અંદર વિશ્વામિત્રી નદી અને આજવા સરોવર સલામત સપાટીથી ઉપર વહી રહ્યા છે, જેના કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં જે રીતે ઘટાડો થઈ રહ્યો છે, સવારે 6 વાગ્યાથી સ્થિતિએ વિશ્વામિત્રી નદીની સપાટી 29.55 ફૂટ નોંધવામાં આવી। સુરક્ષાના કારણોસર કાલાઘોડા બ્રિજ બંધ કરાયો છે। જો કે નદીનું જળસ્તર 28 ફૂટથી નીચે આવ્યા બાદ બ્રિજ ફરી ખોલવામાં આવી શકે છે। આ તરફ આજવા સરોવરની સપાટી 212.5 ફૂટ નોંધવામાં આવી છે। જો વડોદરા શહેર તેમજ ઉપરવાસમાં વરસાદ ન પડે તો શહેરીજનોને રાહત મળી શકે છે। તો આ તરફ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડેલા ભારે વરસાદને કારણે પીજીવીસીએલને મોટું નુકસાન થયું છે। પીજીવીસીએલના 237 ફીડર બંધ થઈ ગયા છે, તો 109 ટ્રાન્સફોર્મરને નુકસાન થયું, જ્યારે કે 1012 વીજ પોલ જમીનદોસ્ત થઈ ગયા છે। સૌથી વધુ અસર દ્વારકા, જૂનાગઢ અને પોરબંદરમાં થઈ છે। માત્ર પોરબંદરમાં જ 2 કરોડ 13 લાખનો ફટકો પડ્યો છે। અત્યાર સુધીમાં પીજીવીસીએલને કુલ 7 કરોડનું નુકસાન થયું છે। તો ભારે વરસાદ જે રીતે સૌરાષ્ટ્રની અંદર વરસ્યો છે, તેના કારણે પીજીવીસીએલને 7 કરોડથી વધુનું નુકસાન થયું છે। પોરબંદરની અંદર જ્યાં ખૂબ વરસાદ થયો ત્યાં આગળ 2 કરોડ અને 13 લાખનું નુકસાન થયું છે। તો ભારે વરસાદને કારણે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર આ મોટું નુકસાન। કચ્છ સૌરાષ્ટ્રમાં 1012 જેટલા વીજ પોલ ધરાશાયી થઈ ગયા છે। પીજીવીસીએલને થયું છે મોટું નુકસાન। અહીં 109 જેટલા વીજ ટ્રાન્સફોર્મર ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે। પીજીવીસીએલને 7 કરોડથી વધુનું નુકસાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં થયું છે।